તો અમે પહોંચી ગયા છીએ ગામમાં. કેતન, આપણે ગામમાં પહોંચી ગયા છીએ. તો નાટકની તૈયારી શરૂ કરી દો. વરસાદની જગ્યાએ તાપ આવવા લાગ્યો છે એટલે હવે વાંધો આવશે નહીં. અને અહીંયા સીતાફળ પણ છે. તો જો અમારે ખાવા હશે સીતાફળ તો આમાં ઘણા બધા સીતાફળ લાગેલા છે. દર્શન રેડી બધા? તો ગામમાં બધાને ભેગા કરવા માટે ગયા છે બે મિત્રો. જોઈએ કેટલા લોકો ભેગા થાય છે. ફરી એક વાર નમસ્કાર. અમે જે ગામમાં પ્રોગ્રામ કરવા આવ્યા છીએ એ ગામની હાલત તમે જોઈ શકો. તમારું શું કેવું અભી? તો નાટક પતી ગયું બ્રિજેશભાઈ, શું કહો છો હવે? 50 માણસો જોયું. 50 માણસોએ નાટક જોયું. 50 માણસો ભેગા થયા હતા. માધુ તે રેકોર્ડ કર્યું છે. અમુક શોટ એના પર રેકોર્ડ કર્યા છે. હું એ પણ નાખીશ. ફાઇનલી મોઢું ના સંતાડીને અભી આખો ફેસ બતાવે છે. થાકેલી છોકરી. ગાડી પણ અમારી રેડી. તો હવે નીકળવા માટે તૈયાર છીએ અમે. તો આજે ડે 2 અને બ્રિજેશભાઈ ઘરે જઈ રહ્યા છે ભાવનગરથી, કારણ કે એમને એક કામ આવી ગયું છે, જવું પડશે. તો બ્રિજેશભાઈની જગ્યાએ અમારો માધુ એ કરશે એમનો રોલ. અને મારો દર્શન બિચારો જબ્બો સાફ કરતો બહુ ઉદાસ છે. એ જબ્બો કાઢ્યો દર્શને. દર્શન મને ખુશ લાગે છે. राजा हूँ किसी की ताकत नहीं है मुझे हराने की. आ जाओ सालो. આ દર્શન બહુ ખુશ છે ભાઈ, હે ને? કારણ કે દર્શન હવે આઝાદ છે. એને ખબર છે કે હા હવે સર જાય છે એટલે ટેન્શન નથી દર્શનને. હવે દર્શન ખૂબ ખીલ્યો છે અને કુર્તો પણ કાઢી નાખ્યો દર્શને. તો ગાડી ફાઇનલી ઉપડી છે અને બ્રિજેશભાઈ જઈ રહ્યા છે ફાઇનલી. તો અમે પણ હવે નીકળીશું બહાર અને જઈશું ભોજનની તલાશમાં, કારણ કે સવારથી અમે ખાધું નથી. તો અમે ઉપડીએ છીએ. શું કહે છે માધુ આપણે? ભાવનગર. શું તને ખ્યાલ છે કે આ જે યલો પટ્ટો છે અને જે અહીંયા પણ છે યલો પટ્ટો દેખાય છે, એ એક જ પટ્ટો એવો કેમ છે? એને ટાઇલ્સ એ કેમ? ખ્યાલ નથી પણ હવે તમે કહો તો. માધુ તને ખ્યાલ છે? દિવ્યાંગ હોય, દિવ્યાંગ. એક્ઝેક્ટલી, ક્યાં વાત હે. તો માત્ર મારા મિત્રને ખબર છે કે આ પટ્ટો કેમ છે. મને પણ ખબર હતી એટલે હું એને એટલે જ મેં આ પ્રશ્ન કર્યો. શાબાશ બેટા. તો આ છે બાપા સીતારામ બગદાણા, જ્યાં અમે આજે નાટક કર્યું. અને ત્યાં જુઓ જમવા અમે આવ્યા છીએ. લોકો અહીંયા જમવા બેઠા છે અને અમે પણ જઈ રહ્યા છીએ લાઈનમાં જમવા. તો જમવાનું આવી રીતે અહીંયા પીરસવામાં આવે છે જુઓ. અને ધીરે ધીરે અમને આ જેમ જેમ આગળ જાય છે
પહેલાં થાળીઓ આપવામાં આવી, પછી હવે જમવાનું આપવામાં આવે છે. રોટલી પણ આવી ગઈ, પરાઠો પણ આવી ગયો. શું થયું? થેન્ક યુ સર.